15 વર્ષથી સાયટિકાની સમસ્યા હોય અને થોડા સમય સુધી દવા લે એટલે સારું લાગે, વળી પાછું એવું ને એવું થઈ જતું હોય. એ 15 વર્ષની સાયટિકા માત્ર ને માત્ર આપણા આયુર્વેદના 1 મહિનાના કોર્સથી કેવી રીતે ઓછી થઈ જાય છે, કેટલી રાહત થઈ જાય છે, એના વિશે આપણે લીલારામભાઈ સાથે વાત કરશું કે છેક પોરબંદરથી જે છે એ બાઇક લઈને અહીંયા આવ્યા મળવા અને સાયટિકામાં આટલી બધી રિલીફ થઈ ગઈ કે આરામથી આવી શકે અહીંયા. જય શ્રી કૃષ્ણ લીલારામભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું પૂરું નામ શું લીલારામભાઈ? લીલાભાઈ રામભાઈ કુસડિયા, ગામ કુસડી, પોરબંદર, તાલુકો જિલ્લો. તો શું તકલીફ થતી તમને? કેટલા વર્ષથી હતી? 15 વર્ષથી સાયટિકાની તકલીફ હતી. શું થતું એમાં તમને? કમરમાં દુખાવો ને એક પગની નસમાં દુખાવો. હાલવા ચાલવામાં શેમાં તકલીફ થતી? બેહવા ઉઠવામાં હાલવામાં તકલીફ. નીચે બેસી શકતા? ના, નીચે ન બેસે. ઉભડક પગે જેમ આપણે બાથરૂમ જવા જવું એમાં ન બેસી શકાય? ન બેસી શકાય. ન બેસી શકાય. અને એ કેટલા વર્ષથી તમને તકલીફ છે? 15 વર્ષથી. એ કેટલા ડોક્ટરને આપણે બતાવ્યું હશે? મેં ડોક્ટરને તો 8-10 ને બતાવ્યું. બરાબર. શું નિદાન આવતું? નિદાન એમ કે સાયટિકા છે, જ્યાં લગા એની દવા ચાલુ હોય તો સારું થઈ જાય, જેમ દવા પૂરી થાય તો વર્ષ કે 6 મહિને પાછું થાય. એટલે દર 6 મહિને પાછું આવી જાય. ને દર વખતે તમને કેટલા મહિના કોર્સ કરવો પડતો ડોક્ટર? મારે લગભગ એની દવા માનો કે 15 થી 20 દિવસ ચાલુ રાખવી પડે. અને ઇન્જેક્શન લેવા પડે? હા, ઇન્જેક્શન લેવા પડે. અતિશય દુખાવો થઈ જાય તમને? હા. સહન ન થાય એવું? સહન ન થાય. કોઈ કામ કાજ કઈ થાય જ નહીં. હાલી ચાલી શકો? ના. બરાબર. સતત બેઠું રહેવું પડે? બેઠું નહીં, સૂતું રહેવું. સૂતું રહેવું પડે. ઉભા રહેવામાં તકલીફ થાય? ઉભા રહેવામાં તકલીફ, હાલવામાં તકલીફ. પછી બેસવામાં? બેસવામાં તકલીફ. નીચે પલાઠી વળીને બેસી નહીં શકતા? નીચે ન બેસાય, ખુરશી ઉપર. વાંકે તળે કામ ન થાય કઈ? કામ કોઈ વસ્તુ દુખાવો હોય ત્યારે કોઈ વસ્તુનું કઈ કામ જ ન થાય. શું કામ કરો છો તમે? ખેતી. ખેતી. તો ખેતીનું કઈ કામ ન થઈ શકે? કઈ ન થાય. આ તમારું છે પોરબંદર થી આટલે બધું દૂર, અહીંયા 350-400 કિલોમીટર દૂર તમને આપણે અહીંયા હોસ્પિટલમાં સારવાર થાય છે. હું તમને કઈ રીતે ઈચ્છા થઈ અહીંયા આવવાની? એક તો ફેસબુકમાં વિડીયો જોવે અને એક ડોક્ટરે સલાહ આપી હતી કે કોઈ સારો આયુર્વેદિક ડોક્ટર હોય એનો કોર્સ કરો તો તમને રિઝલ્ટ સારું મળે. તો તમને એમ કેમ લાગ્યું કે આપણે અહીંયા સારા આયુર્વેદ ડોક્ટર છીએ? હું જે તમારી વિડીયામાં સમજાવવાની રીત અને જે વિડીયા જોઈએ તો આપણે મગજમાં બેસે કે ના ના અહીં ને અહીં જાઉં. બરાબર. છેક ત્યાંથી અહીંયા આવી ગયા સીધા? અને તમે જયારે અહીંયા આવ્યા મેં તમને 28 દિવસની સારવાર લખી આપી હતી. 28 દિવસમાં તમને કેટલા ટકા સારું થઈ ગયું? 90% ફાયદો થયો. બહુ સારું લાગ્યું? હા, બહુ સારું. બરાબર છે. અને હવે દુખાવા, હાલવા ચાલો, ઉઠવા બેસવામાં કેવું લાગે છે? ઉઠવા બેસવામાં, કામકાજમાં કોઈ જાતનો દુખાવો નથી અત્યારે. નીચે બેસી શકો છો આરામથી? વાંકે તળે કામ કરી શકો? મારી પાસે આવ્યા પહેલા કેટલા મહિના સતત ખાટલે રહેવું પડ્યું હતું? 1.5 મહિનો. 1.5 મહિનો સતત રહેવું પડ્યું હતું? હાલી જ ન શકો? અને કામ તો જરાય નહીં? કામ જરાય નહીં. પછી આમ બાથરૂમ જવું હોય તો કોઈને સહારો રાખવો પડે? નહીં, બાથરૂમ જવામાં સહારો ન રાખવો પડે, પણ બેહાય નહીં. બેસાય નહીં. બરાબર છે. તો આ 1.5 મહિનાથી હેરાન હતા અને આપણે માત્ર જે છે 1 મહિનાની દવા તમને આપી. બરાબર છે. એમાં 90% સારું. 90%. અને તમે અવડા 15 વર્ષ હેરાન છો. તમે લગભગ 7-8 ડોક્ટર બદલ્યા હશે. દર વખતે 10-15 દિવસનો કોર્સ કરતા ને વળી રાહત થાય ને વળી થઈ જાય 6 મહિને, વળી કોર્સ કરો, વળી રાહત થાય ને વળી થઈ જાય, ઇન્જેક્શન ને બધું કરાવતા. બરાબર છે. તો આપણી દવાથી 28 દિવસમાં તમને એટલી રાહત લાગી એવી બીજે ક્યાં લાગી છે ક્યારે? ના. આપણી દવા જલ્દી લાગુ પડી ગઈ ને? જલ્દી લાગુ પડી. કેવું સારું લાગ્યું? બહુ સારું. હવે મને એ કહો કે હવે તમે 28 દિવસ પછી હાલી ચાલી શકો છો? હા. ઉઠી બેસી શકો? ઉઠી બેસી શકીએ, કામ કરી શકીએ, બધું રૂટીન થઈ ગયું. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે જો આ જ વસ્તુ મારે તમને કહેવી છે કે સાયટિકાની અવસ્થામાં આયુર્વેદમાં એકમાત્ર વસ્તુ એ કીધી છે કે ત્યાં સોજો હોય, વાયુ દોષને કારણે ત્યાં આમ ઉત્પત્તિ થઈ હોય, અને આપણી દવા એને મૂળગામી ટ્રીટમેન્ટ એટલે કરતી હોય કે જેથી ત્યાં સોજો મટે, પાચન સુધરે અને વાયુ ઓછો થાય. લીલાભાઈને જે તકલીફ હતી એમાં મેઇન વસ્તુ શું હતું કે એમને 15 વર્ષથી સતત ત્યાં આમ બન્યા રાખતો હતો, વાયુ ત્યાં ભરાયેલો રહેતો, અને વળી થોડાક સમયમાં કાંઈ ખોરાકનો ફેરફાર થયો કે ઠંડક આવી,
સિઝન ચેન્જ થઈ કે પછી હાલચાલમાં કે કામ ખેતીનું કરે છે વધારે કામ થઈ ગયું એટલે ફરીથી આ પ્રોબ્લેમ શરૂ થયો. આપણે મૂળગામી સારવાર શું કરી કે વાયુ ત્યાંથી દૂર કર્યો અને આજે તમે જુઓ છો કે રિઝલ્ટ કેટલું સરસ મળી ગયું છે. તમે વિચાર્યું લીલાભાઈ કે એવડા દૂર આવશું એટલું જલ્દી રિઝલ્ટ મળશે? હું આજ વિચાર્યું હતું ક્યારે? ના એવું વિચાર્યું નતું. એમ ને એમ લાગતું હતું કે લાંબુ હાલશે એમ. હા. લીલાભાઈ તમારો વિચાર કરો કે તમારો જે આ રોગ છે સાયટિકા એ લોકોને ઇન્જેક્શન મરાવવા છતાંય મટતો નથી. તમને એવું થતું ને ઇન્જેક્શન તમે બહુ ગરમ લીધા હશે ને? મેં લીધા ઇન્જેક્શન. કેટલા લીધા હશે? ઇન્જેક્શન સેંકડો લઈ લીધા. એમ હું ને? 15 વર્ષ થયા ઇન્જેક્શન ને દવા ચાલુ જ પડ્યું હોય. ચાલુ. અને ઈ તોય રિઝલ્ટ તો ના મળતું જ રિઝલ્ટ નહોતું. ના મળે. અને આપણી જે આ મહિનાની દવામાં ક્યાં ઇન્જેક્શન લેવું પડ્યું ના કહેવાય? ઇન્જેક્શન એકય નહીં. અને કેટલા દિવસમાં તમને દુખાવો ઓછો થવાનો શરૂ થઈ ગયો? મને 15 દિવસ પછી 15 દિવસ આજે આયુર્વેદિક દવા પીધી એ પછી એનો ઓછો થવા માંડ્યો. અને પછી રેડી થઈ હા, ગયું ready complete. થઈ ગયું. હવે બધું હાલી ચાલી શકો બધું. ને. અને છેક પોરબંદર થી 350 કિલોમીટર બાઇક લઈને અહીંયા આવી બાઈક ગયા. લઈને આવ્યા. તમારો આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે એટલે હું તમારો વિડીયો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં મૂકી શકું? હા મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.